વિનય પંડ્યા. આર્ટિસ્ટ છું, સાહિત્યકાર છું અને અમદાવાદની ગુફા કેમ્પસનો ઇન્ચાર્જ છું. આજે અમારું સ્ફૂર્તિ 11 ગ્રુપ શો રજૂ થઈ રહ્યો છે અને એમાં 13 આર્ટિસ્ટોને લઈને આ શોમાં વિવિધ કલાઓ આપ જોઈ શકશો, જેમાં વર્તમાન સમયને લઈને ક્રિએટિવ આર્ટ છે. શ્રીનાથજીના અલગ અલગ પહેલુઓ રજૂ કરવામાં આવ્યા છે લાક્ષણિક મુદ્રાઓમાં. તો ક્રિએટિવ આર્ટની અંદર મિક્સ મીડિયાની અંદર ખૂબ જ વર્તમાન સમયની પહેલુઓને પણ એટલી જ સુંદરતાપૂર્વક રજૂ કરી છે. તસવીર કલા અને ચિત્ર દ્વારા પ્રકૃતિને પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે. તો અહીંયા આગળ તમે 13 આર્ટિસ્ટોની આગવી કલાને આજથી 10 તારીખ સુધી સાંજે 4 થી 8 માણી શકશો. લાવું છું કે નવા જેટલા આર્ટિસ્ટો જોડાય છે એ લોકોને એક પોઝિટિવ ઓરા મળે, નવી ચેતના મળે. એટલા માટે હું ખાસ બેનને મારા શોમાં તો હું રાખું છું. એ પોતે આર્કિટેક્ટ છે અને દર્શન આપે. કોંગ્રેચ્યુલેશન્સ. અને આર્ટિસ્ટ એટલે જેની પર ઈશ્વરની બહુ કૃપા રોજ આર્ટિસ્ટ એવું મારું છે. અને પોતાનું મૌલિક ચિત્ર બનાવવું એ કલાકારનું પહેલું
ધ્યેય હોય. આગળ તે અઘરી પડે. નાના એવી ચાલુ છે એવી ચાલુ છે એ આઈ really appreciate. એવી કામ ચાલુ છે એ ચાલુ રાખજો. This is very good experiment. એક નવો અનુભવ કર્યો હા. So this is very nice. તમારું કલર સેન્સ બધું absolutely very nice, vibrant. પણ પેઇન્ટિંગની જે એબ્સ્ટ્રેક્ટ એ મારે નીચે મેં મારું નામ તારક પટેલ છે. હું છેલ્લા 10-20 વર્ષથી પેઇન્ટિંગ બનાવી રહ્યો છું. અત્યારે મેં નવી સિરીઝ બનાવી છે શ્રીનાથજી પર, જે છે એ મેં ગ્રાફિક ડિઝાઇનથી એને ડેવલપ કર્યો કોમ્પ્યુટરની અંદર. આના પહેલાં મેં બીજા 2 શો કર્યા હતા, એ કેનવાસ ઉપર પેઇન્ટિંગ બનાવેલા છે. અને હું વલ્લભ વિદ્યાનગર ફાઇન આર્ટ્સથી સ્ટડી કરેલો છું 1992માં. આ જર્ની મેં લગભગ 6 મહિનાથી શરૂ કરી છે ગ્રાફિકની અંદર બનાવવાનું. તે લોકોને પસંદ આવે એવું